સત્યનારાયણ મંદિર પ્રથમોત્સવનું આયોજન કરવામાં આવ્યો હતો। ત્યારબાદ કૃષ્ણ ભગવાનની આરતી કરવામાં આવી હતી। આરતીના મુખ્ય યજમાન ભવાનભાઈ સોનજી કેસરાની પોકાર પરિવાર રહ્યા હતા। તેમજ નાનજીભાઈ વાડિયાએ પત્રકાર સાથે વાત કરતા જણાવ્યું હતું કે દર વર્ષે જન્માષ્ટમી મહોત્સવ માણવા માટે સત્યનારાયણ સમાજના પ્રમુખ રમેશભાઈ પારસિયાએ પત્રકાર સાથે વાત કરતા જણાવ્યું મહોત્સવની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી હતી, પણ મેઘરાજા આશીર્વાદ રૂપે વરસ્યા છે, એટલે પ્રથમ વખત દયાપરમાં બીજી આઠમ કરવામાં આવી। તેમજ સમિતિના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા। કિશનજીભાઈ મૈયાર, ભવાનભાઈ લીંબાણી, જયંતિભાઈ લીંબાણી, મહિલાલભાઈ લીંબાણી તેમજ ગોપીઓ ગોહિની બન્યા દર વર્ષે કંડકડા જાળવી રાખે છે। ધરતીબેન લીંબાણી, પૂજાબેન કિંજલબેન, દ્રષ્ટિબેન વાઘડિયા, સૃષ્ટિબેન વાઘડિયા તેમજ મહિલા મંડળના બહેનો પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા। પુષ્પાબેન લીંબાણી, દયાબેન લીંબાણી, શારદાબેન વાડિયા, ભગવતીબેન નાગરાજી, અને ગોપીઓ ગોહિણીઓ બને છે, આ પરંપરા જાળવી રાખે છે। તો બીજી તરફ પાટીદાર યુવક મંડળ દ્વારા મટકી ફોડનું આયોજન કરવામાં આવ્યું યાત્રા કાઢવામાં આવી હતી અને ભગવાન કૃષ્ણબાલ સ્વરૂપે ટ્રેક્ટર માંગ બેસાડીને ગામની મુખ્ય બજારમાંથી વાજતે ગાજતે શોભાયાત્રા કાઢવામાં આવી હતી। મુખ્ય યજમાન ધર્મેશભાઈ પારસિયા પરિવાર રહ્યા હતા તેમજ